રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે સવારમાં જો બ્લાઉઝના કટિંગ કરવા બેસી ગયા છીએ. 4-5 બ્લાઉઝ સીવવાના છે તો કટિંગ કરવા બેસી ગયા છીએ. અને પછી એક આપણે મીશોમાંથી મસ્ત વસ્તુ મંગાવી છે, તમને બતાવું છું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. રાધે રાધે. તો દક્ષુભાઈ જાગી ગયા છે. આમ સાથે એની મમ્મી આમ ફેરવો તો એ આ બાજુ જ જોવે છે. જો હું બતાડું. જો દક્ષિણ મમ્મી કરે છે એને માલિશ કરે છે. હે મજા આવે છે તને? હે મજા આવે છે? અને આપું કાકા કાંઈક ખુરાફાતી કરે છે. હવે ખબર નહીં શું કરતો હોય. શું કરશો? હે હેની ડ્રિંક? આ જો કાંઈક શું કર્યું? ગોળ ને શીંગ દળે છે, કાંક બનાવે છે અલગ. ખુરાફાતી કાંઈક બેઠો નવરા. અને આ જો આ કોને ખાધી છે કમેન્ટ કરજો. આટલી બધી લઈ આવજો, કમેન્ટ કરીને કહેજો આ શું છે આટલી બધી. અને આપણે જો બ્લાઉઝના કટિંગ કરી નાખ્યા તો સીવા બેસી છે. ચાલો, દક્ષુભાઈને તો મજા આવે છે. જો એની મમ્મી માલિશ કરે છે ને તો મજા આવે છે. તો મેં હમણાં કીધું હતું ને કે આપણે મીશોમાંથી પાર્સલ મંગાવ્યું છે, તો દક્ષુ માટે સ્પેશિયલ છે. બતાવું શું છે એ તમને ખબર પડી જશે કદાચ. તો આ છે આપણે જો આમ કરીને ઓલા નથી બનાવતા, ઓલા શું કહેવાય, મને યાદ નહીં આવે અત્યારે. હાથ ને પગ ને એવું બધું બનાવે છે નાના છોકરાઓને. હા, તો એ મંગાવ્યું છે આપણે. નાનું બીબ દક્ષુ માટે. દક્ષુના આપણે છે ને દક્ષુના નાના હાથ અને નાના પગ. આમાં ઓલો આવું કેમિકલ આવે છે, એનાથી અંદર જામી જાય એના નાના હાથ ને પગ ને એવું બધું. તો એવું બનાવવાનું છે. અને મંગાવ્યું તો મીશોમાંથી. તમારે મંગાવવું હોય તો મંગાવ્યું છે, નીચે ટેગ કરેલું છે. આપણે બનાવવાના છે દક્ષુના નાના હાથ અને નાના પગ, યાદી માટે. કેમ કે દક્ષુ નાનો હોય ત્યાર પછી યાદી રહી જાય ને, એટલા માટે આને મંગાવ્યું તો મીશોમાંથી. 278માં આવ્યું હતું. ચાલો ત્યારે હવે હું સાસુ સીવવા. અને વેફર પણ આપણી છે સરસ બની ગઈ છે. આપણે આગલા વ્લોગમાં જે આવ્યો હતો બટાકાની વેફરનો એ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે નવરા છીએ તો કાંઈક ખુરાફાતી જરૂરથી કરીશું. તો કાલ સાંજે આપણે આનું ચીઝ બનાવ્યું હતું ને, ત્યાં જોઈ જઈએ કેમ થાય છે, બને છે કે નહીં. પીઝાનું બનાવી પીઝા, રોટલી પીઝા ખબર નહીં આવે થશે કે નહીં. બનાવ્યું છે આપણે. ચાલો તો જો જોવામાં તો બિલકુલ એવું જ લાગે છે. હવે ગરમ કરવી પછી ખબર પડે કેમ થાય છે. ચાલો ગરમ કરીએ. તો જો આપણે આમાં રેડ ચીલી ફ્લેક અને ઓરેગાનો નાખીને મેકી દીધું છે. હવે જોઈએ બને છે કે નહીં. જેવો બનશે એવો ટ્રાય કરીને બતાવીશ તમને. એકદમ સાદું ખાલી ચીઝ નાખીને બનાવી નાખ્યું છે. રોટલી, સોસ, ચીઝ, રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. ચીઝ તો એકદમ મેલ્ટ થઈ ગયું છે. હવે થોડુંક ઠરવા દઈએ પછી ટ્રાય કરીએ. આ જો કામ થઈ જાય તો મોજ પડી જાય ઘરે ચીઝ બનાવીને પીઝા. જો એ ઘડીક ઠરવા દઉં પછી બતાવીએ. તો જો ચીઝ મસ્ત મેલ્ટ થઈ ગયો અને ઠંડોય થઈ ગયો. થોડોક એમ તો ગરમ છે પણ જો બતાવું. આ ચીઝ તો કામ કરે છે.
મસ્ત. પનીર મસ્ત બની ગયું. રોટલી પી લો. સોસ આનંદ રે. ગુડ ગુડ ગુડ. ચાલો હવે આ ટ્રાય કરવાનું છે. મસ્ત મેટ થઈ ગયું ચીઝ છે. અને આમ ચીઝ પીજો કેવો છે? રોટલી પીજો. મજા આવી ખબર પડે રોટી. આ રીતના બનાવી નાખવાનું હોય ચીઝ. યમી છે તો હારો બેનો. हमारे घर का चीज હાંજે નતું બનાવ્યા આપણે એનું. ઘરે જશે પીઝા મંગાવ્યો છે ને આમ જેવું જ હતું. હજી આટલું તો પડ્યું જ છે. થોડુંક નાખવું આપણે ખાલી. ચાલો તો આ તો આઈડિયા આપણો કામ કરે છે. બીજી વાર પણ ટ્રાય કરશું આપણે હવે. રાતે કઈ બાકાજી કી બોલાસ કેવું બન્યું ચીઝ? મસ્ત બન્યું છે. મીઠું નહીં બને પણ બની ગયું. મને એમ લાગતું હતું કે નહીં થાય પણ થઈ ગયું છે ફાઇનલી ચીઝ. મસ્ત. ચાલો હવે ચા પાણી બનાવીએ. તો ભાઈ